તેના પરિણામ છે એનો અભ્યાસ કરીશું. ફરીથી એકવાર એકમ વર્તુળ છે એ જોઈ લો. જે નિયમ છે એકવાર ફરીથી આપણે ચર્ચા કરી લઈએ છીએ. એકમ વર્તુળથી આપણે પરિચિત છીએ. એકવાર ફરીથી ચર્ચા કરી લઈએ. આ એક્સ અક્ષ, વાય અક્ષ, ચાર મહત્વના બિંદુ A1, 0, A-1, 0, B 0, 1, B પ્રાઇમ 0, -1, વાસ્તવિક સંખ્યા 0 એને સંગત એકમ વર્તુળનું બિંદુ A. બાકીની સંખ્યા કઈ રીતે સંકળાયેલી છે તમે પરિચિત છો. અહીંયા ±2π, ±4π, યુગ્મ પાઈ બધી અહીંયા 6π વગેરે. અયુગ્મ પાઈ ±π, ±3π, ±5π વગેરે. અહીંયા π/2 એન્ટી ક્લોકવાઇઝ, 5π/2, 9π/2 વગેરે. અને સમઘડી દિશામાં ક્લોકવાઇઝ આવો તો -3π/2, -7π/2 વગેરે. એ જ રીતે અહીંયા વિષમઘડી દિશામાં આવો તો 3π/2 અને સમઘડી દિશામાં આવો તો -π/2. એટલે 3π/2 વત્તા 2π એટલે 7π/2 વત્તા 2π 11π/2 વગેરે. અહીંયા -π/2, -π/2, -2π. જો સમઘડી દિશામાં એક પરિભ્રમણ પૂરું કરો તો -5π/2 વગેરે. એ અથવા A' આગળ આ સમજૂતી માટે છે પ્લસ માઇનસ, તો વિધેય બદલાય નહીં. આ પહેલો નિયમ. નિશાની બીજો નિયમ આપણે લખી રાખીએ. બી અથવા B' આગળ પ્લસ માઇનસ એટલે કે π/2 ± θ, 3π/2 ± θ વગેરે. તો સાઇન હોય તો કોસ થાય, કોસ હોય તો સાઇન થાય, ટેન હોય તો કોટ થાય, કોટ હોય તો ટેન થાય, સેક હોય તો કોસેક થાય, કોસેક હોય તો સેક થાય. અને નિશાની મૂળ વિધેયની સાઇનનું કોસ થતું હોય તો કોસની નિશાની નહીં, મૂળ વિધેય સાઇનની નિશાની જોવાની. નિશાની મૂળ વિધેયની
કયા ગુણધર્મની મદદથી? તો ઓલ એસ ટી સી, ઓલ એસ ટી સી થી નક્કી કરવી. અગાઉ ચર્ચા કરેલી છે, ફરીથી એકવાર જોઈ લો. હવે આનું ઉદાહરણ લઈએ એટલે વિશેષ ખ્યાલ આવે. પહેલું ઉદાહરણ, સાઇન 3π/2 પ્લસ એક્સ. તો 3π/2 એટલે બી ડેશ આગળ, બી અથવા બી ડેશ આગળ પ્લસ માઇનસ હોય તો વિધેય બદલાઈ જાય, એટલે સાઇન છે એનું થઈ જશે કોસ એક્સ. એટલે અહીંયા કોસ એક્સ આ છે એ શું થઈ ગયું? કોસ એક્સ. હવે નિશાની કોસની નહીં જોવાની. 3π/2 એકમ વર્તુળ ઉપર ક્યાં છે? બી ડેશ આગળ. એમાં કંઈક ઉમેરશું એટલે આગળ જશું, એટલે પ્લસ. એટલે ચોથા ચરણમાં સાઇન વિધેય કેવું છે? મૂળ વિધેય સાઇન ઋણ છે, એટલે આની કિંમત શું થશે? માઇનસ કોસ. આ ઉદાહરણ છે. પણ જો સાઇન 2π પ્લસ એક્સ, તો 2π છે એકમ વર્તુળ ઉપર કઈ જગ્યાએ છે? એ આગળ પ્લસ માઇનસ હોય તો વિધેય નહીં બદલાય, એટલે સાઇન એક્સ. હવે નિશાની ટૂંકમાં અપન 2 આવે છે, જ્યાં π/2 પ્લસ માઇનસ 3π/2 પ્લસ માઇનસ, તો વિધેય બદલાય છે. પાઈ પ્લસ માઇનસ હોય, 2π પ્લસ માઇનસ હોય, 3π પ્લસ માઇનસ હોય તો વિધેય બદલાતું નથી. હવે 2π વધતા એટલે 2πમાં કંઈક ઉમેરો એટલે આગળ જાઓ, એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં ઓલ બધા ધન છે, એટલે આ શું આવશે? પ્લસ સાઇન એક્સ. આજે આપણે જે સૂત્રોની ચર્ચા કરીએ છીએ એની મદદથી આની ચર્ચા થઈ શકે, પણ આ ટૂંકી પદ્ધતિ છે, જેથી દર વખતે તમારે સૂત્રોનો ઉપયોગ ન કરવો પડે. ધારો કે કોસ π/2 વત્તા થીટા. જો π/2 એટલે કોસનું શું થઈ જાય? સાઇન થીટા. શું કામ? બી આગળ. જો π/2 એકમ વર્તુળ ઉપર બી આગળ, અને પ્લસ એટલે આગળ જવાનું, એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં મૂળ વિધેય કોસની નિશાની જોવાની. બીજા ચરણમાં કોસ ઋણ છે, એટલે આ શું થશે? માઇનસ સાઇન થીટા. એટલે કોસ π/2 પ્લસ થીટા. π/2 એટલે કોસનું થઈ ગયું સાઇન થીટા સમજૂતી મુજબ, અને π/2 વધતા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસનું સાઇન થાય તો સાઇનની નિશાની નહીં, મૂળ વિધેય. હંમેશા ધ્યાન રાખો, મૂળ વિધેય છે એની નિશાની તમારે ચેક કરવાની. મૂળ વિધેય કોસ, બીજા ચરણમાં કોસ ઋણ છે, એટલે ઋણ નિશાની. ચોથી એક કિંમત લઈ અને પછી આપણે સૂત્રો છે એની ચર્ચા કરીએ. તો ધારો કે tan 3π/2 માઇનસ થીટા. 3π/2 એટલે tan નું શું થઈ જશે? કોટ. એટલે પહેલા કોટ થીટા. હવે નિશાની તો 3π એકમ વર્તુળ ઉપર બી આગળ છે, વધતા હોય તો આગળ જવાનું, પણ ઓછા છે એટલે ક્યાં આવવું પડશે? પાછળ. પાછું આવશો એટલે કયું ચરણ થશે? તો ત્રીજું ચરણ. ત્રીજામાં મૂળ વિધેય tan કેવું છે? ધન છે, એટલે આની નિશાની કઈ આવશે? પ્લસ. શું કામ? ત્રીજા ચરણમાં ઓલ એસ ટી સી મુજબ ત્રીજા ચરણમાં tan ધન વિધેય છે, એટલે. તો આ રીતે ફરીથી બંને પાયાના નિયમો છે એનો ઉલ્લેખ એકવાર કરું છું. એ અથવા એ ડેશ આગળ પ્લસ માઇનસ થાય, એટલે કે પ્લસ માઇનસ પાઈ વત્તા થીટા હોય, 3π પ્લસ માઇનસ થીટા હોય, 5π પ્લસ માઇનસ થીટા હોય. ઓછા ખૂણો હું નથી લેતો,
ટૂંકમાં પાઈ પ્લસ માઇનસ થીટા, 2 પાઈ પ્લસ માઇનસ થીટા, 3 પાઈ પ્લસ માઇનસ થીટા. તો વિધેય બદલાતું નથી, એટલે કે એ અથવા એ ડેશ આગળ પ્લસ માઇનસ હોય તો વિધેય નથી બદલાતું. સાઇનનું સાઇન જ, કોસનું કોસ જ, ટેનનું ટેન વિધેય છે. પરંતુ બી અથવા બી ડેશ આગળ પ્લસ માઇનસ થાય એટલે કે π/2 પ્લસ માઇનસ થીટા સ્વરૂપ હોય, 3π/2 પ્લસ માઇનસ થીટા સ્વરૂપ હોય, 5π/2 પ્લસ માઇનસ સ્વરૂપ હોય, તો સાઇન હોય તો કોસ વિધેય થાય અને કોસ વિધેય હોય તો સાઇન થાય. ટેનનું કોટ વિધેય થાય, કોટ હોય તો ટેન થાય. સેકનું કોસેક થાય, કોસેક હોય તો સેક થાય. અને નિશાની હંમેશા મૂળ વિધેય છે એની તમારે જોવાની. કયા ગુણધર્મની મદદથી? ઓલ એસ ટી સીની મદદથી. તો મહત્વના જે પરિણામો છે, અગત્યના રિઝલ્ટ, તો એ ખાસ યાદ રાખવા પડશે, જેનો આપણે મહત્તમ ઉપયોગ કરવાનો છે. ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે એની યાદી આપણે તૈયાર કરીએ છીએ. પહેલું સૂત્ર જે છે, સૂત્ર સ્વરૂપે, તો સાઇન એક્સ પ્લસ વાય સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય. બીજું મહત્વનું પરિણામ, આ જે છે બે ખૂણાના સરવાળા અને બાદબાકી સ્વરૂપે આપણે બે ખૂણાના સરવાળા અને બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતિય વિધેયો છે, ત્રિકોણમિતિય એની આપણે ચર્ચા કરીએ છીએ. સાઇન એક્સ માઇનસ વાય, તો સાઇન એક્સ કોસ વાય ઓછા કોસ એક્સ સાઇન વાય. ત્રીજું મહત્વનું પરિણામ છે કોસ ઓફ એક્સ પ્લસ વાય, કોસ ઓફ એક્સ પ્લસ વાય cos x cos y minus sin x sin y. Cos of x plus y, cos x cos y minus sin x sin y. ચોથું પરિણામ છે જુઓ, cos of x minus y cos x cos y cos x cos y વત્તા sin x sin y. તો પહેલા ભાગમાં આપણે ચાર મુખ્ય પરિણામ છે એ આપણે આની મહત્તમ પ્રેક્ટિસ સૂત્રો છે આગળ ખૂબ જ ઉપયોગી થશે. સાઇન ઓફ એક્સ પ્લસ વાય સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય. જુઓ, દાખલા તરીકે આપણે પહેલું પરિણામ અહીંયા જોયું છે, સાઇન 2 પ્લસ એક્સ આપણે જોઈએ તો સાઇન 2 પ્લસ એક્સ, તો પહેલા સૂત્ર મુજબ શું થશે? સાઇન, આને તમે સમજૂતી માટે એક્સ અને વાય કહો સૂત્ર પ્રમાણે, આને આપણે એક્સ કહીએ અને વાય કહીએ, તો સાઇન 2 કોસ એક્સ વત્તા કોસ 2 સાઇન એક્સ. સાઇન 2 વત્તા એક્સ, તો સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર લાગુ પાડ્યું તો
તો પહેલાને આપણે x કહીએ, બીજાને y કહીએ, તો sin 2π cos x વત્તા cos 2π sin x. sin 2π 0, જો 2π અહીંયા છે, sin માટે આપણે કયો આમ જોવાનો, એકમ વર્તુળના બિંદુનો y આમ, એટલે sin 2π 0, જ્યારે cos 2π +1, તો આ 0 into cos x વત્તા cos 2π +1 into sin x, આની કિંમત છે એ શું થશે, sin x. તો જે અહીંયા આપણે જોઈ છે, આ ટૂંકી જે રીત છે એ મુજબ, અને આ જે છે એ સૂત્ર મુજબ. પણ દર વખતે સૂત્રનો ઉપયોગ કરવો ખૂબ લેન્ધી થશે, એટલે ટૂંકું અને ટચ નિયમ, પાઈ પ્લસ માઇનસ હોય, 2π પ્લસ માઇનસ હોય, 3π પ્લસ માઇનસ હોય તો વિધેય નહીં બદલવાનું, અને π/2 પ્લસ માઇનસ, 3π/2 પ્લસ માઇનસ થીટા વગેરે સ્વરૂપ હોય તો સાઇન હોય તો કોસ થાય, કોસ હોય તો સાઇન થાય, ટેન હોય તો કોટ થાય, કોટ હોય તો ટેન થાય. અને નિશાની છે એ મૂળ વિધેય છે એની આપણે જોવાની. આ સૂત્રો છે એ ખૂબ ઉપયોગી થશે. દાખલા તરીકે આ સૂત્રના આધારે અમુક ખૂણાના માપ સાઇન વિધેય માટે કિંમતો આપણને પૂછી શકે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ધારો કે આપણને પ્રશ્ન પૂછ્યો છે કિંમત મેળવો સાઇન 75 ડિગ્રી. તો હવે તમને ખ્યાલ આવશે કે સાઇન 75 ડિગ્રી છે એનું મૂલ્ય મેળવવું હોય તો આને આપણે કઈ રીતે લખીએ, જાણીતા ખૂણા છે એના સરવાળા 45 વત્તા 30 ડિગ્રી. આને આપણે x કહી દઈએ, આને આપણે y કહી દઈએ, એટલે એ કયું સ્વરૂપ થઈ ગયું, સાઇન ઓફ x પ્લસ વાય. તો હવે સૂત્ર મુજબ સાઇન x cos y સાઇન 45 cos 30 વત્તા cos 45 સાઇન 30. તો હવે તમે સહેલાઈથી આ કિંમત મૂકી દેશો. જો આપણે સૂત્ર લાગુ પડ્યું, સાઇન ઓફ એક્સ પ્લસ વાય સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય, એટલે સાઇન 45 કોસ 30 વત્તા કોસ 45 સાઇન 30. આ કિંમત તમે જાણો છો, સાઇન 30 1/2 કોસ 30 √3/2 સાઇન 45 45 ડિગ્રી 1/√2 અને કોસ 45 તો 1/√2. આ કિંમત આપણે મૂકી દઈએ તો કોસ સાઇન 45 1/√2 કોસ 30 √3/2 વત્તા કોસ 45 1/√2 સાઇન 30 1. તો આનું સાદુરૂપ √3 પ્લસ 1 અપન સમછેદી છે એટલે 2√2. અને સામાન્ય રીતે છેદમાં વર્ગમૂળ વાળું સ્વરૂપ ન રાખે તો છેદની સંખ્યાને ધ્યાનમાં રાખી અને √2 એ ગુણી અને √2 છેદમાંથી વર્ગમૂળ દૂર કરવું હોય તો હવે આનો ગુણાકાર તમે જોઈ શકશો. √3 into √2 એટલે √6 પ્લસ √2 into 1 √2 અપન 4. તો આ જે છે સાઇન 75 ડિગ્રી છે એની આપણને કિંમત મળી ગઈ. તો આ જ રીતે તમે કોસ 75 ડિગ્રી છે એનું મૂલ્ય મેળવી શકશો. કઈ રીતે? કોસ 45 વત્તા 30 ડિગ્રી. હવે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તમારે? કોસ એક્સ પ્લસ વાય, આ સૂત્રનો તમારે
ઉપયોગ છે એ કરવાનો અને કિંમત છે એ ગોતી કાઢવાની. તો વિવિધ કિંમત જાણીતા ખૂણા છે એના સરવાળાથી તમે મેળવી શકો. દાખલા તરીકે તમને ટૂંકમાં જાણીતા મૂલ્યોના આધારે પ્રશ્નો છે એ પૂછ્યા છે. ધારો કે તમને એમ કે સાઈન 105 ડિગ્રી છે એની કિંમત મેળવો, તો સાઈન 105 અને આપણે 60 પ્લસ 45. હવે તમે સાઈન એક્સ પ્લસ વાય સાઈન 105 ડિગ્રીનું મૂલ્ય મેળવવું હોય તો 105 છે અને જાણીતા ખૂણાના સરવાળા 60 વત્તા 45 એટલે 60 ડિગ્રી વત્તા 45 ડિગ્રી. હવે આની કિંમત આપણે સૂત્ર મુજબ સાઈન 60 સૂત્ર પ્રમાણે આ કોણ થશે એક્સ, આ એક્સ થશે, આ કોણ થશે વાય થશે. એટલે સાઈન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઈન વાય. સૂત્ર છે આપણે સાઈન ઓફ એક્સ પ્લસ વાયનું સાઈન એક્સ એટલે સાઈન 60 કોસ વાય કોસ 45 વત્તા કોસ 60 સાઈન 45. હવે તમે કિંમત મૂકી દરેકના મૂલ્યો તમે જાણો છો. તો સાઈન 60 √3/2 cos 45 1/√2 cos 45 1/√2 cos 60 1 sin 45 1/√2 અને આનું સાદરૂપ √3 + 1/2√2. તો હવે આ જ રીતે તમે છેદની સંખ્યા √2 ગુણી અને √2 ભાગી નાખશો તો આનું સાદરૂપ પણ તમને શું મળશે √6 + √2/4. એટલે સાઈન 105 ડિગ્રી છે એની કિંમત તમે જોઈ શકો છો √6 + √2. હવે સાઈન 75 અને સાઈન 105 ડિગ્રી બંનેની કિંમત છે એ સરખી થઈ છે. જુઓ તો ફરીથી એકવાર જોઈ લો. અહીંયા સાઈન એક્સ પ્લસ વાય 45 + 30 ડિગ્રી એ મુજબ તમે cos 75નું મૂલ્ય મેળવી શકો. અહીંયા આપણે શું કર્યું સાઈન 105 ડિગ્રી અને 60 વત્તા 45. હવે સૂત્ર સાઈન 60 cos 45 વત્તા cos 60 સાઈન 45 સાઈન ઓફ એક્સ પ્લસ વાયનું સૂત્ર લાગુ પાડ્યું. સાઈન 60નું મૂલ્ય √3/2 cos 45ની કિંમત 1/√2 cos 60 એની કિંમત 1/2 સાઈન 45 1/√2 અને સાદરૂપ આપ્યું એટલે સાઈન 105 છે એની કિંમત આપણને મળી ગઈ. હવે તમે જુઓ ધારો કે આપણને આની કિંમત પૂછી છે કોની તો કે cos 15 ડિગ્રી છે. ધારો કે આનું મૂલ્ય આપણે મેળવવું છે તો cos 15 છે એની કિંમત મેળવવી હોય તો કઈ રીતે મેળવવી તો આને આપણે cos 90 -75 લખી શકીએ. 15 છે 90 - 75 90 એટલે શું થઈ ગયું π/2 90 આવ્યું એટલે કોસનું શું થઈ જશે સાઈન 75 ડિગ્રી. હવે 90
જુઓ 90 એટલે π/2 પ્લસ માઇનસ હોય તો શું થાય છે? વિધેય છે એ બદલાઈ જાય છે. એટલે 90 માઇનસ કરવાથી કોસનું શું થઈ ગયું? સાઈન 75. અને 90 ઓછા એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં ઓલ બધા ધન છે એટલે સાઈન 75. અને સાઈન 75ની કિંમત આપણી પાસે છે, જાણીતી કિંમત છે, એટલે આ કિંમતનો આપણે ઉપયોગ કરીએ તો હવે સાઈન 75નું મૂલ્ય તૈયાર જે કિંમત છે એ આપણે કિંમત મૂકી દઈએ. તો સાઈન 75નું મૂલ્ય √6 પ્લસ √2/4. કારણ સૌથી પહેલાં આપણે સાઈન 75નું મૂલ્ય જે મેળવ્યું તે કિંમત આપણે મૂકી છે. તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો એ તમે જુઓ. 90 π/2 પ્લસ માઇનસ, અહીંયા માઇનસ છે એટલે કોસ છે એનું શું થઈ ગયું? સાઈન થઈ ગયું. એટલે સાઈન, આને તમે થીટા કહો તો આ ગુણધર્મ કોસ π/2 માઇનસ થીટા ઇક્વલ ટુ સાઈન થીટા. આ ગુણધર્મનો આપણે શું કર્યો છે? ઉપયોગ કર્યો છે. હવે જો કોસ 15ની કિંમત તમારી પાસે છે તો એના આધારે તમે સાઈન 105ની કિંમત, જો આ સાઈન 105ની કિંમત આપણે અન્ય રીતે મેળવી હોય તો બીજી રીત, જેમાં આપણે સાઈન 105 છે એનું મૂલ્ય આપણે મેળવીએ બીજી રીતે. તો એમાં કોસ 15 છે એ તમે રીત જાણતા હોઈએ. તો હવે જુઓ, સાઈન 105 ડિગ્રી, તો આને આપણે શું લખીએ? 90 પ્લસ 15 થશે. 90 ને 15, 105. 90 એટલે શું થઈ ગયું? π/2 એટલે સાઈનનું શું થઈ જાય? કોસ 15. હવે આ કોસ 15 કર્યા પછી 90 વત્તા કયું ચરણ થશે? π/2 પ્લસ બીજું ચરણ. બીજા ચરણમાં મૂળ વિધેય સાઈન કયું છે? ધન. એટલે શું થશે? પ્લસ કોસ 15. અને કોસ 15ની કિંમત આપણે આ કિંમત જાણીએ છીએ એટલે એ કિંમત મૂકીએ તો √6 પ્લસ √2/4. અહીંયા કારણ આપું છું, કોસ 15ની કિંમત જાણતા હો તો એની ઉપરથી સાઈન 105ની કિંમત કઈ રીતે મેળવવી? √6 પ્લસ √2/4. તો આ આપણે બીજી રીત, π/2 પ્લસ માઇનસ હોય તો કઈ રીતે વિધેય બદલાય, નિશાની છે કોની જોવાની? તો મેં શું કર્યું ફરીથી એકવાર જોઈ લો. સાઈન 105, 105ને આપણે લખ્યું 90 વત્તા 15. 90 એટલે π/2. π/2 હોવાને કારણે શું થઈ ગયું? સાઈનની જગ્યાએ કોસ 15. 90 વત્તા કયું ચરણ થયું? પહેલું ચરણ, સોરી બીજું ચરણ. 90 વત્તા બીજામાં ઓલ એસ સાઈન ધન છે એટલે અહીંયા કઈ નિશાની આવી? પ્લસ નિશાની આવી. અને કોસ 15ની કિંમત આપણે જાણીએ છીએ એ કિંમત આપણે સીધી કિંમત મૂકી છે. મેળવવી હોય તો હવે કોસ 15 છે એને આ રીતે કિંમત મેળવશો 45 માઇનસ 30 ડિગ્રી. અને કયા સૂત્રનો ઉપયોગ કરીએ? કોસ x માઇનસ વાય. તો પણ તમે કોસ 15નું મૂલ્ય મેળવી શકો. તો 4 મહત્વના પરિણામ છે એની યાદી. પહેલું પરિણામ સાઈન x પ્લસ વાય, સાઈન x કોસ વાય વત્તા કોસ x સાઈન વાય. સાઈન x માઇનસ વાય, સાઈન x ઇન્ટુ કોસ વાય માઇનસ કોસ x ઇન્ટુ સાઈન વાય. કોસ ઓફ x પ્લસ વાય, કોસ x કોસ વાય માઇનસ સાઈન x સાઈન વાય. અને કોસ ઓફ x માઇનસ વાય, કોસ x કોસ વાય વત્તા સાઈન x સાઈન વાય. તો હવે બીજા 4 મહત્વના પરિણામ છે. શરૂઆતમાં મુશ્કેલી થશે પણ સૂત્રો યાદ રાખ્યા સિવાય આગળ તમારે મુશ્કેલી પડશે. એટલે આ 4 એ 4
મહત્વના પરિણામ છે એ તમારે યાદ રાખવા પડશે. હવે બીજા 4 મહત્વના પરિણામ છે. tan of x plus y equal to tan x plus tan y. આગળ કલનશાસ્ત્રમાં વિકલન, સંકલન, લક્ષ બધી જગ્યાએ આ સૂત્રો છે એનો મહત્તમ ઉપયોગ આવશે. tan of x plus y, tan x plus tan y upon 1 minus tan x tan y. tan of x plus y, tan x plus tan y upon 1 minus tan x tan y. છઠ્ઠું પરિણામ છે જુઓ, tan of x minus y, તો tan x minus tan y upon 1 plus tan x tan y. પહેલું પરિણામ tan of x plus y, tan x plus tan y upon 1 minus tan x tan y. સૂત્રની સાબિતી આપી હોય તો sin x plus y cos x plus y sin x minus y cos x minus y સૂત્રોની મદદથી સાબિત કરી શકાય. અત્યારે આપણે આ પરિણામ સૂત્રો યાદ રાખશું સાબિતી વગર, એટલે ખાસ સૂત્રો તૈયાર કરશો તો ભવિષ્યમાં દાખલા તમે બાકીના કલનશાસ્ત્રના લક્ષ, વિકલન, સંકલનમાં સહેલાઈથી ગણી શકશો. તો પહેલું tan of x plus y, tan x plus tan y upon 1 minus tan x tan y. બીજું પરિણામ tan of x minus y, tan x minus tan y upon 1 plus tan x tan y. સાતમું અને આઠમું પરિણામ છે cot માટે છે. cot of x plus y, તો cot x cot y, cot x cot y minus 1 upon cot y plus cot x. ત્રીજું પરિણામ છે cot of x plus y, cot x into cot y minus 1 upon cot y plus cot x. અને આઠમું પરિણામ છે એ તમે જુઓ, cot x minus y equal to cot x cot y plus 1 cot x cot y plus 1 upon cot y minus cot x cot y minus cot x. તો આ જે છે બીજા 4 મહત્વના પરિણામ. tan of x plus y, tan x plus tan y upon 1 minus tan x tan y. કોટનો સૂત્રનો ઓછો ઉપયોગ આવશે, ટેનનો મહત્તમ ઉપયોગ આવશે. tan of x minus y, tan x minus tan y upon 1 plus tan x tan y. cot of x plus y, cot x cot y minus 1 upon cot y plus cot x. અને cot of x minus y equal to cot x cot y plus 1 upon cot y minus cot x. દાખલા તરીકે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ તમે જુઓ. ધારો કે તમને એમ કે આની મદદથી આ સૂત્રોનો ઉપયોગ કઈ રીતે આવશે એ તમે જુઓ. ધારો કે આપણને પૂછેલું છે tan 15 ડિગ્રીની કિંમત મેળવો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ tan 15નું મૂલ્ય મેળવવું છે. તો આને tan 15 ડિગ્રી, તો એને આપણે કઈ રીતે લખશું, tan 45 ઓછા 30 ડિગ્રી. 45 ઓછા 30 તમે જુઓ શું થશે, 15. હવે આને તમે x કહો, આને તમે y કહો, એટલે આ કયું સ્વરૂપ થઈ ગયું, tan x minus y. સૂત્ર મુજબ શું થશે, tan 45 minus tan 30 upon 1 plus
tan45 અને tan30. તો હવે tan45 નું મૂલ્ય શું થશે? જુઓ કયું સૂત્ર લાગુ પાડ્યું? tan ઓફ 15 ડિગ્રી છે એટલે 15 ને આપણે 45 ઓછા 30, તમને મન થાય તો 60 ઓછા 45 થી પણ રજૂ કરી શકો, પણ સૂત્ર છે કયું લાગુ પડશે? tan ઓફ x માઇનસ y નું. તો tan x માઇનસ tan y અપોન 1 પ્લસ tan x tan y. હવે tan45 ની કિંમત 1 માઇનસ tan30 શું થશે? tan30 જુઓ tan 30 ડિગ્રી એની કિંમત તમે જાણો છો, sin 30 છેદમાં cos 30 sin 30 1/2 cos 30 √3/2 અને આનું સાદરૂપ કેટલું આવશે? 1/√3. એટલે 1/√3 અપોન એટલે આ tan45 1 tan 30 1/√3 અપોન 1 પ્લસ tan45 ઇન્ટુ tan 3. અને હવે લસા લઈ લઈએ તો √3 માઇનસ 1 અપોન √3 પ્લસ 1. એટલે આ કોની કિંમત આપણને મળી ગઈ? tan 15 ડિગ્રી છે એનું મૂલ્ય √3 માઇનસ 1 અપોન √3 પ્લસ 1. અને આમાં પણ છેદમાં વર્ગમૂળ વાળું સ્વરૂપ ન રાખવું હોય તો છેદની અનુબદ્ધ કરણી કરી √3 માઇનસ 1 થી ગુણી અને આનું આગળનું સાદરૂપ શક્ય બને છેદમાં x પ્લસ વાય ઇન્ટુ એક્સ માઇનસ વાય એટલે x² માઇનસ y², એટલે 3 માઇનસ 1 અને અંશ છે એ શું થશે? √3 માઇનસ 1 નો વર્ગ. અહીં સુધી છે એનું મૂલ્ય જવાબ તરીકે ચાલે, પણ વિશેષ સાદરૂપ જોવું હોય તો છેદની અનુબદ્ધ સંખ્યાથી અંશ અને છેદને ગુણીએ છીએ, જેને આપણે છેદની કરણી કરી કહેવાય. તો આનું સાદરૂપ આપણે આપીએ તો a ઓછા b ના વર્ગથી વિસ્તરણ કરીએ અને છેદમાં 3 ઓછા 1. હવે સાદરૂપ આપીએ 4/2 એટલે 2 માઇનસ √3. એટલે tan 15 ડિગ્રી છે એની કિંમત તમે √3 માઇનસ 1 અપોન √3 પ્લસ 1 લખી શકો, અથવા આ વિશેષ સાદરૂપ દ્વારા છેદની કરણી કરી અને સાદરૂપ જોશો તો એનું મૂલ્ય 2 માઇનસ √3 તમે લખી શકો. તો 8 સૂત્રો છે એ ખાસ વ્યવસ્થિત એનો મહત્તમ ઉપયોગ આવશે, એના આધારે જ આગળની ચર્ચા આપણે કરશું. તો પછીના જે લેક્ચર છે એમાં આપણે sin 2x cos 2x વગેરેના મહત્વના પરિણામો છે એની આપણે ચર્ચા કરશું.